હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. લાસ્ટ વ્લોગમાં તમે જોયો છે અમે આવ્યા હતા ગાયત્રી મંદિર ગધેથડ અને અત્યારે આવી ગયા છીએ ઢાંક મારા દાદીમાને મળવા માટે. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે અને 1-2 કલાક જેવો ટાઈમ છે તો અહીંયા મળી અને પછી જઈશું રાજકોટ. અને બસ એક મિત્તલનું પાર્સલ હતું જે મને પકડવા માટે આપી દીધું હતું. તો હવે આ એની ઘરે પહેલાં મૂકી અને પછી બધા એની ઘરે મળી આવી. પહેલાં મમ્મીની ઘરે, પછી કાકીની ઘરે, બાને, એવી રીતે બધા એને મળી અને પછી રાજકોટ માટે નીકળી જશે. કેના આવડે? પિયુષ કુમાર ને લીલેશ કુમાર ને રવિ કુમાર. પિયુષ નથી, પિયુષ છે. બીજા બે નામ ઈ નથી આવડતા ને? ભૌતિક નથી આવડતું. માનસિક બદનામ બ્રિજેશ બા મારા ઘરનું ગાંધીની અમ્મા બોલે નામ ના જમાઈનું નામ નહીં. એમ કહું કે લે બી બા હું શીખવાડું, મારું શીખવાડું. ભો તી ભક્તિ હા બરાબર. તી તને રસવાઈ તી ક ભૌતિક. ભવતી ક ભવતી ક આવ્યા હોય તઈ ના કે મહેમાન આવ્યા જેથી કઈ નામ કટી એના નામ લેવા પાડ્યા. આને મજા આવે બોલવાની. આવડે એવા ના પાડ્યા. આવડે એવા નો પડ્યા, અઘરા પડ્યા. બાકી છે ને જમાઈ બે અક્ષરનું જ નામ બોલ. માનસીને હાવું યારા છે ને જોજી. આને હાવું યારા છે નહીં ના, બે દી આવવા દે. એ જાસુ દીવ્યા એ હારા છે. એ આવે એટલે આવે અહીંયા. મિત્તલબેન ને અત્યારે આઈબ્રોનું કામ ચાલે છે. આજે અંકિતા છે ને ફ્રી નહોતી, પાર્લરમાં એટલી બધી બિઝી હતી ને બેસવાનો આજ મોકો નથી મળ્યો. થોડોક મળ્યો, હા જાજો નથી મળ્યો. અને અત્યારે ફૂલ સિઝન ચાલે છે અને રેડી થવાની મેરેજની સિઝન છે એટલે આ એનું પાર્લરનું નામ છે નીલપાસ બ્યુટી પાર્લર એન્ડ ઓલ બ્યુટી કેર. અને બસ સ્ટેન્ડ પાસે છે. જે કોઈ બ્યુટી કેર કરે છે ને રેડી સરસ કરે છે બધાને. તો જે કોઈને છે ને અહીંયા કરાવવું હોય આ એ બેનનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. યસ થોડીક મોબાઈલ ચાલુ જ રાખવા લાગે ને બોલે નહીં તો ગુંડી છે આ. જો કેવી શાંતિથી બેઠી. મિત્તલ કરી દઉં એમની ગુંડી છો એટલે વળી તને આ જમાનામાં ગુંડું થવું પડે. ગુંડી તો આપણે છે ને ખાલી આઈબ્રો ને એવું ખાલી કરાવી લઈ પાર્લરમાં આવ્યા છે તો કઈરમાં એને કઈરમાં એ કરવા દે તો તારે હું છે અહીંયા છે હું તો ખાલી એક્સ્ટ્રા વાળ લેવડાવું છું. તારું પાછું ખૂટતું જ નથી, ખબર ને? મારે જવાને હે ને આવો હેર કલર કરાવો છે. હું અંકિતાને કહું કરી દેતી. હેર કલર કેટલામાં કરી દઉં બેન તમે? આ બેનને પૂછો પ્રાઇસ 2000. આ પૂરા નહીં, ખાલી હાઇલાઇટ કરવી હોય તો ક્યાંથી સ્ટાર્ટ? 400 થી 500 થી. પૈસા તો દેખાડ કે આટલા આવ્યા ઈ તો બા બેંકમાં આવે સીધા. હા ઘરે ના આવે આપણે લઈ આવવાના ને બેંકમાંથી. હોય હું તો સીધા ઘરે આવતા પાર્લરમાંથી આવી ગયા છીએ હવે અહીંયા. અને જેન્સી બેન કરે છે મહેંદી અને કિચનમાં કંઈક બને છે. સોડા શું બનાવો છો આંટી? સોડા બનાવે છે, લીંબુ સોડા બને છે.
અંકિતા બેન છે ને પાર્લર કરે છે અને જેન્સી કરે છે નેઇલ આર્ટ અને મહેંદી. જે કોઈને ઢાકથી આસપાસ ગામ કે ક્યાંય બી હોય કોઈને કરાવવું હોય ને તો કોન્ટેક્ટ કરી શકે છે. દુલ્હનની મહેંદી કરે છે જેન્સી બેન, દુલ્હનની બ્રાઇડલ મહેંદી કરે છે અને નેઇલ આર્ટ કરે છે અને પાર્લરની ટ્રીટમેન્ટ અને રેડી થવાનું. 2 કિલા વૈતો આને કેટલો હશે? 80 અને મારે 80 આ જાડીનો 80 કિલો. અને 90 આ જાડીનો વજન 80 કિલો. તો આજે મને મીનાબેન ગુલકંદની ગુલ્ફી ખવડાવશે 4 6 ખાજે ને ભલે ને 82 તમ તાર કાલ ના કાલ થઈ જાય તો હું તો લઈ ખવડાવીશ. મારો 90 કીધો મને તો યાદ નથી. મારો 70 છે. હાલો અહીંયા 500 કિલો મરચા કે ચટણી. મોટા બા જય શ્રી કૃષ્ણ. ભૂખ લાગી હતી તો શું કરું? પછી ગણેશ મંદિરે દર્શન કરવા માટે તું આવજે ઈ સાઈડ આવજે. કોણ છે મિતલ? આ છે દિવ્યાની ફ્રેન્ડ અને મારી આવી દિવ્યાની બેસ્ટ ફ્રેન્ડ. શું નામ છે? હેતલ. અત્યારે અમે આવી ગયા છીએ ગણેશ મંદિરે દર્શન કરવા માટે અને દિવ્યાની ફ્રેન્ડ મળી ગઈ અહીંયા. એના મેરેજ હતા એટલે અને બાકી બસ હમણાં ફટાફટ દર્શન કરીને અહીંયાથી નીકળશું. મંદિરે દર્શન થઈ ગયા છે અને ફાઇનલી અહીંયાથી જાય છીએ. બધાએ મૂકવા આવ્યા છે. કેટલા બધા? ના એને કીધું તું કે ફ્રી થાવ તો ફોન કરજો. આપણે ફ્રી નહોતા ને તમે બે હવે કેટલા બધા મૂકવા આવ્યા છે ને હવે જવાનું મન બિલકુલ થતું નથી. જો આ ભાભી છે, પછી અંકિતા, માનસી, મારા મમ્મી ને 2 કાકી ને કેટલા બધા મૂકવા આવ્યા છે. ફાઇનલી હાલો તો બાય બાય. હવે બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ પીલુડા પડ્યા. જા મારો એ પડ્યા. આ બાજુ હા. હમણાં મિત્તલબેન નું કામ આવી જશે. પહોંચવા આવ્યા છીએ. મિત્તલ કે દિવસે આપણે મળશું પાછા? પાછા જરૂરથી મળશું. કઈ નહીં એવું પ્રસંગ આવશે આપણે તો મળશું. 2 દી પછી? 2 દી પછી તો કઈ નક્કી નહીં પણ ચોક્કસથી જલ્દીમાં જલ્દી મળશું. મિત્તલના ગામ પહોંચી ગયા છીએ. ધોરીધાર વૃંદાવન ગોગડી. મિત્તલ અહીંયાની ફેમસ બધી ગોગડીની દુકાનો છે. બાય બાય. આવજો. આવજો જય શ્રી કૃષ્ણ. પોણા 8 વાગી ગયા અને હવે પહોંચી ગયા રાજકોટમાં. આવજો. આવજો મહિના પછી ફિર મિલેંગે. બાય બાય. ફાઇનલી ઘરે પહોંચી ગયા. ચુકી હે ઘર ફાઇનલી. પરો માટે હું લાવી હતી મેળામાંથી આ લેઝર લાઇટ. લો પકડો. થેન્ક યુ ફોર ધીસ. અને ખુશી માટે લીધી હતી વાસળી. હવે જો કેવી હાલે છે. છે ને તૂટી ગયું. મિત્તલ માસી ગિફ્ટ આપી છે. હા. આ બકા ઓલું થતું નથી. એ સૂર શીખવાનું હોય બેન.
સો બસ 8 વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયા છીએ અને હવે બનાવવાની છે રસોઈ. થોડીક વાર રેસ્ટ કરીને અને આજે તો મોબાઈલમાં કાંઈ કામ થયું નથી તો એ બધું પતાવવાનું છે ને પછી રસોઈ બનાવશું. અને આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. મળશું જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને આજે જે ઘણા બધા લોકો મળ્યા અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. મને મળશે ને તો હું તને ગિફ્ટ કરીશ. હા, હા. હું છે. બેન અમને શું તમે